કમાલ કર્યો. પછી સૌએ ખાધીને મહારાજ પણ થોડાક માંદળિયા જેમાં મહારાજે શું કીધું કે ભાઈ 2 માંદળિયા 3 માંદળિયા કે 1 શેરડી કે 2 શેરડીના કટકા કેટલી નહીં, જેટલી ધરાવ ને એટલી શેરડી ખાવ. એટલે સંતો શેરડી જમ્યા ને પછી મહારાજ થોડીક શેરડી જમ્યા. પછી કોગળા કરીને બીલીનું ઝાડ હતું ત્યાં ઘાસિયા ઉપર વિરાજમાન થયા ને તે જગ્યાએ નિત્યાનંદ સ્વામી સામા ધાબળી રાખીને બેઠા. તે વખતે મહારાજ દરરોજ શિવ પુરાણ વંચાવતા હતા. બધા સંતો શેરડી જમી ગયા, મહારાજ શેરડી જમ્યા. પછી ત્યાં બિલ્લીનું ઝાડ હતું. હમણાં આવશે હો બિલ્લી ઝાડનો ઉપયોગ, હમણાં આવશે. મહાદેવનું પૂજન આવશે ને દરરોજ. હમણાં મેં પંચેલા મહાદેવની પ્રતિષ્ઠા કરાવી. પંચેલા ગામ છે, થોડો 2 મહિના થઈ, 1.5 મહિનો થઈ ગયો. દાહોદ વિસ્તારમાં ગામ આવ્યું છે પંચેલા. એટલે ઘનશ્યામ સ્વામીના માર્ગદર્શન નીચે પણ મંદિર બન્યું હતું. મંદિર તો હતું જ છે હનુમાનજીનું, પણ અહીંયા શંકર મહાદેવની પ્રતિષ્ઠા કરવી હતી. પછી શિવ પરિવારની, એટલે સ્વામી ધામમાં જતા રહ્યા. એટલે થોડી જવાબદારી આવી, એટલે હું 10 દિવસ રોકાણો. અને એ લોકોની એવી ઈચ્છા હતી કે બ્રાહ્મણો પાસે પ્રતિષ્ઠા કરાવી એમ. એટલે મેં સહજતાથી વાત કરી, મેં કીધું લાલજી મહારાજ છે બ્રાહ્મણી છે અને સંપ્રદાયના ધણી પણ છે. એ કીધું કઈ વાંધો નહીં, તમે કેમ કરવી. એટલે પછી આ લાલજી મહારાજના હાથે શંકર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. અને લાલજી મહારાજે નામ પણ આપ્યું મુક્તેશ્વર મહાદેવ. ઋણ મુક્તેશ્વર મહાદેવ. અને યજ્ઞ કર્યા હતા, 70 પાટલા કર્યા હતા. બહુ સારો મોટો ઉત્સવ થઈ ગયો. મોટી લાલજી મહારાજની શોભાયાત્રા કરી હતી. બહુ સારું માણસો થઈ ગયું હતું દાહોદ વિસ્તારમાં. એટલે અહીંયા જ્યાં 50-60 માણસ ભેગું ન થાય, ત્યાં અમે 2500, 3000, 4000 માણસો ભેગું કર્યું. બહુ સારો ઉત્સવ થઈ ગયો. ગોધરા વિસ્તારમાં હારા મારો ઉત્સવ, એટલે ગામડા વિસ્તારમાં કહેવાય. ગોપાલભાઈ ગોધરા વાળાને બધા પધાર્યા હતા આજુબાજુના. એટલે ત્યાં પણ મહારાજે લાલજી મહારાજના સ્વહસ્તે શંકર ભગવાનની પ્રતિષ્ઠા કરી. એ અહીંયા મહારાજ દરરોજ શિવ પુરાણ વંચાવતા હતા. શું વંચાવતા હતા? નિત્યાનંદ સ્વામી પાસે શિવ પુરાણ વંચાવતા હતા. હમણાં તે લાલજી મહારાજનો ફોટો આવ્યો, એમાં એવું હતું શાસ્ત્ર વ્યસનાય નમઃ. એક ફોટો આવ્યો હતો, જેમ ભગવાન સ્વામિનારાયણ, બરાબર ને રાકેશભાઈ? એ મારા ફોનનો પાડેલો ફોટો હતો. એમ બરોબર ગયા હતા લાલજી મહારાજ વચનામૃત સત્સંગ જીવન વાંચતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણને પણ શાસ્ત્ર વાંચવાનું વ્યસન હતું, એવું લાલજી મહારાજને પણ શાસ્ત્ર વાંચવાનું વ્યસન. જેમ ભગવાન સ્વામિનારાયણ શિવ પુરાણ વંચાવતા હતા. શું ચાવતા હતા? શિવ પુરાણ. તેથી નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે શિવ પુરાણનું પુસ્તક મગાવો, આણ્યું છે, મરજી હોય તો વાંચું. સ્વામી શું કીધું કે મારે તમે દરરોજ શિવ પુરાણ વચાવો છો, તો શિવ પુરાણનું પુસ્તક હું તમારી મરજી હોય તો વચાવો, વાંચું, એમ મગાવું. ત્યારે મહારાજ કહે વાંચો. તે વાંચવામાં શંકરને માથે બિલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આવ્યું. લ્યો, થોડા બોલતા હતા ને આવ્યું. શું આવ્યું? શંકર ભગવાનની માથે બિલીપત્ર ચડાવવાનું મહાત્મય આવ્યું. આપણે જે નુજશ્રી મંદિરમાં શંકર ભગવાન છે, બરાબર, શિવલિંગ છે, મહિમા કઈ ઓછો નથી. ખુદ ભગવાન સ્વામિનારાયણના 9 અંશજીની પ્રતિષ્ઠા કરી છે. એટલે ખૂબ ખૂબ મહિમા છે. તમે બિલીપત્ર ચડાવતા મીઠા કાકા નાના હતા તઈ? નહીં? બિલીપત્ર તો ચડાવવું પડે હો. શું કેવું? હવે ચડાવજો કે બિલી ગોતવા જવા પડે? હા, થોડીક મહેનત કરજો. નાના હતા ને અમે તો દરરોજ તો રેગ્યુલર તો મોડા ઉઠતા હોય, પણ શંકર ભગવાન નું આવે ને આ શ્રાવણ મહિનો, એટલે વહેલા ઉઠી શંકર ભગવાને 108 બિલી ચડાવતા દરરોજ. અને એવા અમે 10-11 છોકરા હોય. આ શ્રાવણ મહિનો પૂરો થાય ને તો બિલી પત્ર ખાલી કરી નાખ્યું જાડું. સમજ્યા? એટલે એ તો આપણી મહિમા નતો, પણ આનંદ આવતો એમ.
બાળકને બીજું શું હોય કે એવું કઈ મહિમા ન હોય પણ આનંદ આવતો હોય બીલીપત્ર ચડાવવાનો, બધા ચડાવે છે આપણે ચડાવીએ. એટલે શું કીધું મહારાજે બીલીપત્ર ચડાવવાનું મહાત્મય બચાવ્યું. તે વખત મહારાજે શંકરને સંભાળ્યા એટલે શંકર મૂર્તિમાન આવીને ઉભા રહી ગયા. મહારાજે શંકર ભગવાનને સંભાળ્યા એટલે શંકર મહાદેવ મૂર્તિમાન આવ્યા ને ઉભા રહી ગયા. તે મહારાજને પગે લાગી ચરણારવિંદ હૃદયમાં લીધા. પછી શંકરને મહારાજ કહે તમને બીલીપત્ર ચડાવવાનું મહાત્મય આ પુરાણમાં બહુ આવ્યું છે. હું કીધું મહારાજે કે મહાદેવ તમને બીલીપત્ર ચડાવવાનું મહાત્મય આ શિવ પુરાણમાં બહુ આવ્યું છે, માટે અમારે તમારી પૂજા કરીને બીલીપત્ર ચડાવવા છે. અરે વાહ, મહિમા બહુ આવ્યો છે એટલે બીલીપત્ર ચડાવવાનું કોણે નક્કી કર્યું? ભગવાન મહારાજે નક્કી કર્યું. એમાં આપણે બધા નક્કી કરજો કે આ શ્રાવણ મહિનામાં શંકર ભગવાનને બીલીપત્ર ચડાવવા, ભલે 2, 5, 10, 15 જેવી તમારી શ્રદ્ધા, જેવા બીલીપત્ર મળે એ પ્રમાણે. બરાબર ને બિલકુલ? બરાબર, કઈ મળતા જ નથી. હા એમ, કારણ કે હાચવવા તો પડે ને મહાદેવને. તો પછી હવે એને કઈ નથી, એ તો ફક્કડ છે, એ ભભૂતિના ચોળવા વાળા હાર શું કહેવાય કે એરુના હારવાળા છે, પણ આપણે તો એનો મહિમા હોય ને. મહારાજ ખુદ નક્કી કરે છે કે મને વિચાર આવ્યો છે કે તમને મારે બીલીપત્રથી તમારું પૂજન કરવું છે. ત્યારે મહારાજ ત્યારે શંકર કહે હે મહારાજ હું તો તમારો દાસ છું, માટે મારી પૂજા હોય નહીં. પછી મહારાજ કહે અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે ને તમે અમારા અત્યંત ભક્ત છો ને અમારા સ્વરૂપમાં લીન થઈ જાવ છો, માટે પૂજા કરી જોશે. મહાદેવ કે મહારાજ હું તો તમારો દાસ છું, એમાં પૂજા કરવાની તમારે શું જરૂર છે? પણ મહારાજ કે એ બધી વાત સાચી, પણ અત્યારે તો હું મનુષ્ય ભાવમાં છું, મનુષ્ય દેહ ધારણ કર્યો છે, માટે મનુષ્ય રૂપે જે ફરજ આવે એ મારે અદા કરવી પડે. દીકરો કલેક્ટર હોય અને પાપા ભલે પોલીસમાં ભરતી હોય, દીકરો કલેક્ટર હોય અને પપ્પા એના બાપા પોલીસમાં ભરતી હોય, તો જયારે દીકરો નીકળે ને ત્યારે બાપાને સલામ તો કરવી પડે. સમજાય છે? બાપો ભલે ખુદ પાપા છે પણ એને સલામ કરવી પડે, ભલે પછી ઘરે જઈને દીકરો એ બાપાને પગે લાગે, પણ બધાની સામે એક ડ્યુટી પ્રમાણે સલામ તો કરવી પડે. એવી વાત અહીં છે. મહારાજ કે ભલે તમે અમારા દાસ છો, તમે અમારા ભગત છો, પણ અત્યારે અમારી ડ્યુટી ઉપર છે. શું છે? અત્યારે અમે મનુષ્ય દેહ ધર્યો છે એટલે અમે અત્યારે ડ્યુટી ઉપર છીએ, માટે તમારું મારે પૂજન કરવું છે. તો પણ શંકરે ના પાડી ને દિલગીર થયા એટલે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી એટલે સ્વામીએ ષોડશ ઉપચારે કહીને શંકરની પૂજા કરીને બીલીપત્ર ચડાવીને પગે લાગવા કર્યું. ત્યાં તો શંકરે ધૂધકારી નાખી ને સામી 2 હાથની ખંભેલિયું મલની પેઠે વગાડ્યું, એટલે સચ્ચિદાનંદ સ્વામીએ પણ 2 હાથની ખંભેલિયું બજાવી ને ઘુઘાડા કર્યા ને 2 જણા સામસામા ધમાકા લગાવવા માંડ્યા. એટલે એકબીજાના પડકાર કરી ખૂબ કુસ્તી કરીને સર્વ માણસો કહે પરદેશી યોગી સાથે સચ્ચિદાનંદ સ્વામી મલ કુસ્તી કરે છે. મહારાજ શું કીધું કે હવે તો સચ્ચિદાનંદ સ્વામી તમને તમારું પૂજન કરશે. પછી શું કર્યું? મલ કુસ્તી કરી. કોણે? મહાદેવ અને સચ્ચિદાનંદ સ્વામી. સચ્ચિદાનંદ સ્વામીને ખબર હશે, બધાને ખબર નથી કે આ મહાદેવ પોતે છે. પછી સચ્ચિદાનંદ સ્વામીએ શંકરને બથમાં ઘાલી માથા ઉપર ફેરવી બહુ મોટી વાત આવી પડતા મહિલા મૂકવાનો કરે છે. ત્યારે શંકર કહે સચ્ચિદાનંદ સ્વામી તમે જીતી ગયા. એટલે મલ કુસ્તી કરે છે સચ્ચિદાનંદ સ્વામી અને શંકર ભગવાન. એટલે શંકર ભગવાન ને સચ્ચિદાનંદ સ્વામી કે સચ્ચિદાનંદ સ્વામી ને શંકર મહાદેવ કે સ્વામી તમે જીતી ગયા ને હંમેશાના માટે. જયારે બાપ ને દીકરો બાંટતો હોય નાનો, સમજવા જેવી વાત છે,
ત્યારે બાપ અને દીકરો નાના હોય, દીકરો ત્યારે બાપ કાલા કિલો બાંધતો હોય એટલે હારે કોણ? બાપ જ આવે. હા, હંમેશા ને માટે બાપ જ આવે. બાપ જ હારે, દીકરાને હારવા દે હમ. નહીં. બસ એવી લીલા અહીં છે. ત્યારે તમે જીત્યા. પછી સ્વામીને સચ્ચિદાનંદ સ્વામી હેઠા મેલીને પગે લાગ્યા અને હસ્યા. તે જોઈ મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી સચ્ચિદાનંદ સ્વામી મહાદેવને પગે લાગ્યા અને મહારાજ ખૂબ રાજી થયા. એક હવે બીજી વાત આવે છે, બરાબર? અહીંયા વાત આ પૂરી થઈ જાય છે કે સચ્ચિદાનંદ સ્વામી શંકર મહાદેવ સાથે કુસ્તી કરી, મહાદેવનું પૂજન કર્યું અને મહારાજને રાજી કર્યા. એક સમયને વર્ષે વાવથી ઉતરાતી કોરે ઓરડી સચ્ચિદાનંદ સ્વામીએ હાથે ચણી હતી. ત્યાં ઉતરાથી કોરે ઓરડી સચ્ચિદાનંદ સ્વામીએ વાવથી, એટલે કઈ વાવ? રાધા વાવ. હા, રાધા વાવ થી ઉતરાતી કોરે ઓરડી ચણેલી. સચ્ચિદાનંદ સ્વામી હાથે ચણી ને માળીને તૈયાર કરી ને દરબાર ગઢમાં આવી લાડુબાને કહે, મેં વાવે ઓરડી કરી છે, તેનું મારે વાસ્તુ કરવું છે ને મહારાજને પધરાવા છે, માટે મને ઘી, ગોરસ અને મસાલો આપો અને બાજરાનો તથા ઘઉંનો લોટ આપો ને પરમહંસ વગેરે મારી નાથ જમાડવી છે. સચ્ચિદાનંદ સ્વામી કીધું કે ઓરડી મેં હાથે કરી છે એટલે ઘી, ગોળ, ઘી, ચોખા એ બધું આપો, શાકભાજી. મારે શું કરવું છે? એનું વાસ્તુ કરવું છે. વાસ્તુ કરવું છે. કોને જમાડવા છે? મારા 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 સંતોને. નહીં નહીં નહીં, જો સચ્ચિદાનંદ સ્વામી સંતો વાત જ કરી, સંતો શબ્દ વાપર્યો નથી. હું વાપર્યું? મારે મારી નાતને જમાડવી છે. મહારાજને પધરાવાનું કીધું ને? હે? મહારાજને પધરાવાનું કીધું. હા, મહારાજને બોલાવવાનું કીધું ને. મહારાજ વાસ્તુ, મહારાજને હાથે વાસ્તુ કરવી છે અને મહારાજે મારે મારી નાતને જમાડવી છે. એટલે મહારાજે કે છે, સ્વામી કે છે કે મારે બધા સંતોને જમાડવા છે. નાચને કેવો શબ્દ વાપર્યો સ્વામી, મારે નાચને જમાડવી છે. આમાંથી નાચ રે, આમાંથી નાચ. તમારું કેમ નાચ હોય? અમારી સંતોની અમારી નાચ. અમે આ મુક્તાનંદ સ્વામીની નાચમાં આવી, ગોપાળાનંદ સ્વામીની નાચમાં આવી, સમજ્યા? બ્રહ્માનંદ સ્વામીની નાચમાં આવી. અમારા વંશજો કહેવાય. ધ્રુવ, પ્રહલાદ, નારદજી, અમારી નાચ મોટી. જમાત કેવી? જમાત, અમારી જમાત. ગાંડાની વણજાર હે જીવાય, ગાંડાની વણજાર, જુઓ ભાઈ ગાંડાની વણજારજી. અમારી વણજાર છે બધી નાચ. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, બોલો ગાંડો કયા ધુકુમારજી. હે નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા, જેને નો માંડ્યા ઘર બાર, જુઓ ભાઈ ગાંડાની વણજારજી. આ બધી નાચ તમારી, સમજ્યા? જેને દુનિયા ગાંડા કે છે એ અમારી નાચ. જેને દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો જેને ગાંડા કહેવાય છે એ અમારી નાચ. સમજ્યા? અને તમારી નાચ કોણ? દાદા ખાચર. હા, દાદા ખાચર, પર્વતભાઈ, સુરા ખાચર, મેરમ ભટ્ટ. હા, મયારામ ભટ્ટ, શિવલાલ શેઠ, તીનુ ભટ્ટ. આ બધી નાચ આપડી, તમારી નાચ. સમજ્યા? મારે મારી નાચ જમાડવી છે. તે સાંભળીને બા ખુશી થયા ને સામાનના ગાડા ભરી આપ્યા. પછી સચ્ચિદાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને મહારાજને કહે, મેં વાવે ઓરડી કરી છે, તેનું વાસ્તુ કરવું છે, માટે કાલ મારું નોતરું છે. મહારાજને કીધું, મહારાજ ઓરડી કરી છે, કાલ વાસ્તુ કરવું છે, મારું નોતરું કાલ છે. ત્યારે મહારાજ કહે, હું જમાડશો? મુદ્દાની વાત છે ને, કે હરખી બધી રસોઈ હોય તો આવી, નકર ધક્કો થોડો ખવાય છે. હું જમાડશો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે, બાટીઓને ઘીમાં પલાળીને ઘીમાં રીંગણાનું શાક કરશું ને તમે
તમે કરીને સર્વને જમાડજો. લો લે આલે રસોયાનું બુક થઈ ગયું. બસ એ બુક થઈ ગયો. કારણ કે મહારાજે બહુ જમાડ્યા ને હમણાં બધાને બાટી રીંગણાનું શાક. શું કીધું કે મહારાજ ઘીમાં તળીને રીંગણાનું શાક અને ઘીમાં બોળીને બાટીઓ કરી તમે જમાડજો. શું કહી દીધું? તમે બનાવીને જમાડજો. ને હે કૃપાનાથ ઉત્તમ રાજા અને તેના સર્વ માણસો ને તમારા પરમહંસ તથા પાર્ષદ એ સર્વને મારી ઓળીએ નોતરું છે. એ બધાને મારી ઓળીએ નોતરું છે. પછી મહારાજ કહે સારું. પછી સવારમાં મહારાજ વાવે પધાર્યા ને ત્યાં જઈ દાતણ કરીને વાયુમાં પરમહંસ પાર્ષદ અને ઉત્તમ રાજા સહિત નાયા અને નિત્ય નિયમ કરી પછી રીંગણાનું શાક દહીં મસાલો નાખીને મહારાજે પોતે કર્યું ને સાધુ પાસે બાટી કરાવી ને બ્રહ્મચારીએ પણ શાક ની બાટીઓ કરી. દાદા ખાચર બધા દરબારો સંતો પરમહંસો પાછા વાવમાં નાયા. આમ તો જોતા એમ લાગે મહારાજે નગરી મોજ જ કરી છો. નકરી લીલા જ કરી છે. એક ક્ષણ એવી જવા નથી દીધી કે જે લીલા ન કરી હોય. નાવાનું ખાવાનું. સદગુરુ આધારાનંદ સ્વામી જેને આખો હરિચરિત્રામૃત સાગર લખ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટો ગ્રંથ. એ ગ્રંથ લખ્યા પછી સ્વામી છેલ્લે શું કે છે ખબર છે? કે આ બે જે મેં બધી વાત કરી છે એ તો લિસ્ટ માત્ર લખી છે. એટલી એક જરાક જેટલી લખી છે. હજી મહારાજના બધા ચરિત્રો લખવાના તો બાકી જ રહી ગયા છે. લ્યો કેવડો મોટો ગ્રંથ છે, 12 ભાગનો. તોય મારે સ્વામી એમ કે છે કે હજી મારે લખવાના તો બધી બાકી જ રહી ગયું. મહારાજે શું કર્યું? મસાલો નાખી બાટી બનાવી, બ્રહ્મચારી પાસે શાક બનાવ્યું. પછી શાક ચડ્યું એટલે મહારાજ વાવમાં નાયા ને શાક વાળા વસ્ત્ર સચ્ચિદાનંદ સ્વામીને આપ્યા. હા, પ્રસાદીના વસ્ત્રો. કારણ કે યજમાન કોણ હતું? સચ્ચિદાનંદ સ્વામી યજમાન હતા ને. એટલે પાછા મહારાજ એમના વસ્ત્રો, પોતાના પ્રસાદીના વસ્ત્રો આપ્યા. તે સમયે રાજભાઈ, જીવુબાઈ અને લાડુબાઈ વગેરે ડોશીઓ દર્શન કરવા આવ્યા. તે પગે લાગીને બીલીના ઝાડ હેઠે બેઠા. રાજુબા, જીવુબા અને લાડુબા વગેરે સ્ત્રી ભક્તો આવ્યા અને પગે લાગી અને બીલીના ઝાડ નીચે બેઠા. પછી મહારાજ ઓરડીમાં જઈ ધાબળી ઉપર બેસીને રીંગણાનું શાક, બાટી, પાપડ અને દહીં જેમાં રીંગણાનું શાક, બાટી, પાપડ અને દહીં જેમાં. આ તો દહીં નું લિસ્ટ કરવા જાય તો આખું પુસ્તક ભરાય હો દહીં નું. આખો ગ્રંથ લખાય મહારાજ ક્યારે ક્યારે દહીં જેમાં છે. ને પ્રસાદી 3 ડોશીઓને આપી. મહારાજ જેમાં બાટી, રીંગણાનું શાક, પાપડ અને દહીં જેમાં અને પ્રસાદી જે લાડુબા, જીવુબા આદિ સ્ત્રી ભક્તો આવ્યા હતા એમને પ્રસાદી આપી. સચ્ચિદાનંદ સ્વામીને શેની પ્રસાદી આપી? પોતાના વાઘાની પ્રસાદી આપી. ને પછી સચ્ચિદાનંદ સ્વામી બ્રહ્મચારી શાક અને બાટીઓના ત્રાસ ભરીને લાવ્યા. સચ્ચિદાનંદ સ્વામી અને બ્રહ્મચારી બાટીઓના શાકના ત્રાસ ભરીને લાવ્યા. તેમાંથી મહારાજ જેમાં અને પછી સૌના ચોકામાં લઈ જઈ બાટીઓ ભેગી કરીને બાટીઓ
ભેગી પાટીઓ નાખી ને શાક ભેગું શાક નાખ્યું. મહારાજનું જે પ્રસાદી નહોતું એ અલગ 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 માં નાખી દીધું. પછી પરમહંસ તથા પાર્ષદ વગેરે સર્વને મહારાજે પીરસી જમાડ્યા ને સચ્ચિદાનંદ સ્વામીને પ્રસાદી આપી બથપા ઘાયલેને મળ્યા. બથમાં લઈને મહારાજ પછી સર્વ સંતો પાર્ષદોને જમાડ્યા, સચ્ચિદાનંદ સ્વામીને પોતાની પ્રસાદી આપી અને બથમાં ઘાલીને મહારાજ મળ્યા. પછી લાડુબા વગેરે સર્વને જમાડ્યા. કોને જમાડ્યા? લાડુબા અને જીવબા જે સ્ત્રી ભક્તો આવ્યા હતા એને પાછા મહારાજે જમાડ્યા. ને મહારાજ સભા કરીને વિરાજમાન થયા ને તે વખતે લાડુબાએ કહેવાયું છે, હે મહારાજ, અહીંયા સચ્ચિદાનંદ સ્વામી તીર્થવાસીને શેર લોટ ને શેર શાક આપે છે. તે સાંભળીને મહારાજ પ્રસન્ન થયા ને સચ્ચિદાનંદ સ્વામીને સદાવત આપવાની આજ્ઞા કરી. હું લાડુબા અને શિવબાએ મહારાજને કીધું કે મહારાજ, અહીં સચ્ચિદાનંદ સ્વામી બધા જે વટ્ટે માર્ગો આવે છે એને શેર લોટ અને શેર શાક આપે છે અને જમાડે છે. કારણ કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન એ પહેલું ફળ બતાવ્યું છે. કેવું? પહેલું દાન બતાવ્યું છે. ભૂખ્યાને ભોજન આપવું. એ પછી ભૂખ્યો માણસ કેવો છે, કઈ જ્ઞાતિનો છે, કઈ નાતિનો છે, કેવો દુષ્કૃત વાળો છે, કેવો શું કહેવાય કે કુલખણો છે, એવું કાંઈ જોવાનું કીધું નથી. ભૂખ્યો છે એને ભોજન આપો એટલે મોટું મોટું પુણ્ય છે. આ જો શેર લોટ અને શેર શાક, કુશલ ભગત, શેર એટલે કેટલું થાય? 500 એટલે 500 ગ્રામ. શેર એટલે 500 ગ્રામ. પાટીની વાત આવી ને એટલે નાની ઓડી સરસ મજાની વાત કરી દો. તો કાકા મસ્તની વાત છે, સાંભળવી છે? બહુ સારી વાત છે. એવી વાત છે કે ગુરુ અને શિષ્યનો કેવો સંબંધ હોય. ગુરુ શિષ્યનો લોટની વાત, શેર લોટની વાત નીકળે એટલે એક મહારાજ, એક શું કહેવાય કે મહાત્મા, જો સસલાનું નાનું એવડું બચ્ચું નીકળ્યું અહીંથી, એટલું કાકા નાનું એવડું છે, આવડું એવું છે. એક મહાત્મા નદી કિનારેથી નાહી ધોઈ નાહવા માટે ગયા નદી કિનારે. બહુ અને સત્ય હકીકત બનેલી ઘટના છે. મોટા મોટા વક્તાઓ પોતાની વ્યાસપીઠ પરથી આ કથા કરે છે. એટલે મહાત્મા એ નદીએ નાહવા ગયા, નાહીને પાછા વળતા હતા. એ વખતે એક 8-10 વર્ષનો બાળક બેઠો બેઠો રડતો હતો. થોડુંક સવારનું પોર વહેલું થઈ ગયું છે, 6-7 વાગ્યા છે સવારે, અને બાળક 8-10 વર્ષનો બાળક એ રડતો હતો. એટલે મહાત્માને દયા આવી. બાળકને કીધું કે બેટા કેમ તું રડે છો? મહાત્મા કીધું કે બેટા કેમ તું રડે છો? એટલે બાળકે કીધું કે મને ભૂખ બહુ લાગી છે એટલે રડવું આવે છે. 8-10 વર્ષનો બાળક. મહાત્મા કીધું કે બેટા તારા મા બાપ ક્યાં છે? કે મહાત્મા કે બાપુ કે નાનપણથી મા બાપ મરી ગયા છે. મા બાપ છે ને અનાથ છું, કોઈ મારું છે નહીં, એટલે કોઈ કાલનું ખાવાનું મળ્યું નથી એટલે બહુ ભૂખ લાગી છે એટલે રડવું આવે છે. બેટા તારું નામ શું? નહીં. પછી મહાત્મા એને કીધું કે બેટા મારી ઘરે ભેગો આવવું છે, મારા આશ્રમમાં તું રહીશ? કે હા, પણ અહીંયા મને જમવાનું મળશે ને? હા, તને જમવાનું દરરોજ મળશે, તો આવી તું તાર. બાળકને શું હોય બીજું? પેટમાં ભૂખ લાગી તો બીજું શું માગે? હાલતા હાલતા એ મહાત્મા એ બાળકને લઈ ગયા, 8-10 વર્ષનો બાળક. હાલતા હાલતા મહાત્માએ પૂછ્યું કે બેટા તારું નામ શું? કે મારું નામ અઢિયો. શું નામ છે કુશલ ભગત? અઢિયો. સંજયભાઈ શું નામ છે? અઢિયો. એ અઢિયો, મારું નામ અઢિયો. એટલે મહાત્મા જરાક આમ મજાક કરી કે બેટા અઢિયો નામ કેવું? એવું વળે તારે કઈ ફઈએ નામ પડ્યું તારું નામ અઢિયો?
એ કે મહાત્મા મારું નામ મારી ફઈએ નથી પાડ્યું, મારું નામ મારી આદતે પાડ્યું છે. કે તારી વેળી શું આદત? તારું નામ અઢિયો પડ્યું. એ કે મહાત્મા હું જયારે જમવા બેસું છું ને 2.5 શેર લોટની બાટી હું ખાઉં છું. કેટલી? 2.5 શેર. 2.5 શેર લોટની બાટી હું ખાઉં છું એટલે મારું નામ શું પડી ગયું? અઢિયો. 2.5 શેર એટલે 12.5 ગ્રામ, 1250 ગ્રામ. સવા કિલો. સવા કિલો. કેટલું? સવા કિલો. સવા કિલો 1.5 કિલો થાય? સવા કિલો. 2.5 શેર એટલે 1.5 કિલો થાય. 1 શેર એટલે 500 ગ્રામ. નહીં, શેર 2 શેર એટલે કિલો. 2 શેર એટલે કિલો અને શેર નો અડધો કરો તો 2.5 થાય ને, એટલે 1200 થાય. 1200 ગ્રામ. 1200 ગ્રામ થાય? 1250 ગ્રામ થાય. 1250. 1250 થાય એટલે સવા કિલો જ કહેવાય. સવા કિલો. એટલે મારે જોઈએ છે 1.5 કિલો લોટની રોટલી કે બાટી, એ હું જમું છું એટલે મારું નામ શું પડ્યું? અઢિયો. મહારાજ ને આનંદ આવ્યો કે હાલભાઈ તારી હારે મજા આવશે અમને. આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં આવ્યા, બાળકને જમાડ્યો. દિન ઉપર દિવસ જાય છે. હવે આશ્રમનો એવો નિયમ કે એકાદશી નો દિવસ આવે એટલે પોતાના આશ્રમમાં બાપુ બધાને એકાદશી કરાવે એટલે રોટલી અનાજ બને નહીં. ભક્તિભાવ વાળા બાપુ. એટલે બાળકને વાત કરી કે બેટા અઢિયા, હમણાં એકાદશી નો દિવસ આવે છે એટલે રોટલી ખવાશે નહીં. એટલે અઢિયો જરાક કડક થઈ ગયો. એ કે બાપુ જો હું જે દી મને લાવ્યા તેથી વાત થઈ હતી તને દરરોજ ખાવાનું મળશે. શું કીધું તું? તને દરરોજ ખાવાનું મળશે. એટલે મારે 2.5 શેર લોટની રોટલી તો જોઈશે જ. બાકી તમારે એકાદશી કરો, જે કરવું એ કરો, બાકી મને 2.5 શેર લોટ આપી દેવાનો. બેટા અહીં કઈ એલાઉડ છે જ નહીં આશ્રમમાં. આશ્રમમાં એકાદશી દિવસે અનાજ બનશે જ નહીં. બાપુ કડક થઈ ગયા થોડા. કે એક કામ કરો, 2.5 શેર લોટ મને આપી દો, થોડુંક શાક આપી દો, સીધું સામાન આપી દો, હું મારા હાથે રસોઈ બનાવી નાખીશ. અને સમયને સંજો કે એ 8-10 વર્ષનો બાળક પોતાની હાથે રસોઈ બનાવી શકતો હતો. ભલે કઈ વાંધો નહીં, એવું કરવું તો કરજે, બાકી મારા આશ્રમમાં રોટલી બનાવવા દે, મારા આશ્રમમાં અનાજ બનશે ને એકાદશી નો દિવસ છે એટલે. એકાદશી નો દિવસ આવી ગયો. 2.5 શેર લોટ, એટલા પ્રમાણમાં શાક, એટલા પ્રમાણમાં તેલ, ઘી બધું લઈને અઢિયો ગયો જંગલમાં. જંગલમાં ગયો બહાર. જંગલમાં જ્યાં જતો હતો એના ગુરુદેવે રોક્યો કે બેટા એક નાની વડી મારી વાત સાંભળ. કે બોલો? કે જયારે તું રસોઈ બનાવે એ રસોઈ બનાવી અને પછી ઠાકોરને જમાડજી અને પછી તું જમજે. એટલે કે ઠાકોરને જમાડવા કોઈ જમવા આવવાનું છે? કે ના બેટા જમવા કોઈ નહીં આવે, ખાલી ભગવાનને પ્રાર્થના કરવાની છે, બીજું કાંઈ છે નહીં. ભલે તો મને કાંઈ વાંધો નથી. વાત પૂરી થઈ. અઢિયો ગયો. પણ બાપુ કે બેટા હું રાજી નથી હો તારી ઉપર. હા હું નારાજ છું, તું એકાદશી થી અનાજ ખાશો, મને ગમતું નથી. પણ અઢિયો સાંભળે તો બીજો ને. એને તો 2.5 શેર લોટ હારે મતલબ હતો. જંગલમાં ગયો, લાકડા ભેગા કર્યા, સુલો કર્યો, એ રસોઈ બનાવી અને ગુરુદેવના આજ્ઞા પ્રમાણે કપડું ઢાંક્યું, થાળ લે અને ભગવાનને પ્રાર્થના કરી કે હે મારા ગુરુદેવના ઠાકોર જમવા આવો. કોના ઠાકોર? ગુરુદેવ. મારે ને તમારે કાંઈ લેવા દેવા નથી. મારે ને તમારે કાંઈ લેવા દેવા નથી. હે મારા ગુરુદેવના ઠાકોર જમવા આવો. આવ્યા. કોણ આવ્યું? હવે એના ગુરુદેવના ઠાકોર કોણ? ભગવાન રામ. કોણ? ભગવાન રાઘવ ને એ વૈકુંઠમાં ભગવાન રાઘવ ને ઓલું થઈ ગયું કાળું એક ભગવાનનો ભગત, એક મારો ખરેખરો ભગત મને બોલાવે છે, જમવા તો જવું પડશે. આવી દિલથી પ્રાર્થના કરે છે, જમવા તો જવું પડશે. અને પ્રભુ રાઘવ કોઈને પૂછ્યા વિના સાના માના જમવા આવી ગયા. અઢિયો હજી તો આંખું ખોલે ન ખોલે પેલા પ્રભુ રાઘવે જમવાનું શરૂ કરી દીધું. માંડ્યા પ્રભુ રાઘવ જમવા. જ્યાં અઢિયાએ આંખ ખોલે તો આમ આંખ ખોલે થઈ ગઈ. તમે કોણ? આમ પૂછા વિના સીધું જમવા માંડ્યા. એટલે કે તે મને બોલાવ્યા હતા ભગવાનના મારા ગુરુદેવના ઠાકોર, હું ઠાકોર આવ્યો.
એટલે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ, ગુરુએ આવું તે કીધું નતું. ભાગ પડાવશે. બધું જમી ગયા, જમીન અઢિયાએ કીધું અઢિયા વાસણ ધોઈ નાખજે એમ કરીને પોતે નીકળી ગયા. ભગવાન રાઘવ અઢિયો આવ્યો, આશ્રમમાં આવ્યો. આશ્રમમાં આવીને એના ગુરુદેવ કે હે ગુરુદેવ, તમારો ઠાકોર તો હાવ બેશરમ છે હોય કે. કેવો છે? હાવ બેશરમ છે. એ પૂછા કાશા વિના મીંડો જમવા, અને ઊંસુય ન જોવે, ભૂખની બાર જેવો હતો તમારો ઠાકોર. એટલે ગુરુદેવને મનમાં થયું કોઈ મળી ગયું છે ભાઈબંધ, એટલે બોલે છે. બીજી એકાદશી આવી. ગુરુદેવ કહે અઢિયા તને મેં ફરી વાર કીધું હતું કે અહીંયા જમવાનું મળશે નહીં, તું જંગલમાં જઈને જમવા જા. પણ ગુરુદેવ સાંભળો, આ વખતે એકલાનું નહીં, અઢીનું ડબલ, અઢીશેનું ડબલ. કેટલું થાય? 5. 1.5 કિલો અને બીજું 1.5 કિલો, 2 કિલો અને 2.5 કિલો. કેટલું? 2.5 કિલો. 2.5 કિલો. 2.5 કિલો થાય ને હા. ભરતભાઈ? 2.5 કિલો. હા, હા. 2.5 કિલો. એ 2.5 કિલો લોટ, એ પ્રમાણે શાક, એ બાજુ સીધું સામાન લઈને પાછો ગયો અઢિયો જંગલમાં. રસોડું બનાવ્યું, તૈયાર થઈ ગયું, જમવાનું ટાણું થઈ ગયું. એ થાળ ઉપર આસન ઢાંક્યું. પાછો કેવો નિયમ હતો? ભગવાનના ગુરુદેવના ઠાકોરને બોલાવાના. પાછી ભગવાનને પ્રાર્થના કરી કે હે મારા ગુરુદેવ ઠાકોર, આજ પધારો, કાંઈ વાંધો નહીં, આજે 2 જણાનું છે. મનમાં પ્રાર્થના કરે. અને આ બાજુ રામ ભગવાન સાંભળી ગયા, હવે તો જવું પડશે, હો મારો ભગત બોલાવે છે મને. એ જ્યાં એ રામ ભગવાન દ્વારથી બહાર નીકળતા હતા, સીતાજી જોઈ ગયા કે પ્રભુ ગઈ વખતે એકલા વહી ગયા હતા, આ વખતે ક્યાં ઉપડ્યા? સીતાજી કે ભગત બહુ પરમ ભગત બોલાવે, માટે જવું પડશે. પ્રભુ મારો શું વાંક છે, હાલો ને, આ વખતે 2 જણાનું તૈયાર છે. પાછા સીતાજી આવ્યા, રામ ભગવાન આવ્યા. પણ સીતા સાંભળજો, કઈ બોલવાનું નહીં, સાના માના ખાઈ લેવાનું, કઈ માથાકૂટ કરવાની. મારો ભગત પરમ ભગત છે, એ ગમે એ વાત કરે પણ તારે સાંભળવાનું નહીં, સાનું માનું ખાઈ લેવાનું. ભલે પ્રસાદી મળતી તો શું વાંધો છે? અને જ્યાં અઢિયાએ આંખ ખોલી અને 2 મંડી પડેલા હો ખાવા. અઢિયાએ માથે હાથ મૂકીને કે તમે પરણેલા છો? પેલા તો કેવું હતું, 2.5 લોટ, બીજે 1.5 કિલો લોટ ને સીધું સામાન બધું જમી ગયા. અઢિયો કે હે દેવી, આ વાસણ તો ધોતા જાવ, પણ સાંભળે બીજા. વહી ગયા પાછા. ત્રીજી એકાદશી આવી. ગુરુદેવ કે ગુરુજી તમારો ઠાકોર પરણેલો છે, કેવું તો ખરું કે મારો ઠાકોર પરણેલો છે. 2 માળા આવી ગયા, ખાધું બધું બનાવેલું ખાઈ ગયા. ત્રીજી એકાદશી આવી. કેટલો લોટ લીધો 4.5 કિલો. ભરતભાઈ? હે 4.5 કિલો. 4.5 કિલો. 4.5 કિલો લોટ લીધો. એટલું સાદું સીધું સામાન, એટલું શાક. પાછો અઢિયો રસોઈ બનાવી, કમ્પ્લીટ કરી. કમ્પ્લીટ રસોઈ કરી અને ભગવાનને બોલાવવાની વિનંતી કરી કે હે મારા ગુરુદેવના ઠાકોર જમવા આવો. અને ભગવાન નીકળ્યા, ભેગા ભેગા સીતાજી આવ્યા. એ વખતે લખન જોઈ ગયો, પ્રભુ લખન જોઈ ગયા. કે માલિક, જંગલમાં 14 વર્ષ એકલા 14 વર્ષ મને સેવા કરવા લઈ ગયા હતા, તો હવે નહીં લઈ જાઉં? 14 વર્ષ મારી ભેગું સેવા કરાવી જંગલમાં, અને હવે એકલા ઉપડો છો, ક્યાં જાવ છો? 2-3 એકાદશી જાવ છો ક્યાં? કે લખન તને નથી લઈ જાવ. કે કેમ? કે ઓલો 2 મોઢે ગાળું દે છે. એવી ગાળું દેશે તારાથી હમલાશે ને, તું ગરમ મગજ નો છો અને કાંઈક ને કાંઈક કરી. મેં કે તને લઈ જાવો નથી, 2 મિનિટ વધારે લઈશો તમારી. આ વિઠ્ઠલ કાકા એ કે તું ગરમ મગજ નો છો અને તું ઓલાને કાંઈક કરે તો મજા નહીં આવે. મેં કે તને કે પ્રભુ રાજી રહેજો, એક શબ્દ ન બોલું બસ, પણ ભાગો લઈ જાઓ, પ્રસાદી ખાવા લઈ જાઓ. હાલ, આ વખતે 3 જણાનું તૈયાર છે. અઢિયાએ રસોઈ બનાવી, ઉપર પાથરું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, રસોડું તૈયાર છે. શંકર ભગવાન આવ્યા, શું કેવાય, ભેગા લખન આવ્યા અને જમતા જાય. હો, અઢિયાએ તો આમ હાશ કરો મૂક્યો કે હવે મારે શું કરવું, આનું કઈ પૂછતું નથી. હાવ તળિયા ઝાટક કરી નાખ્યું, બધું ખાઈ ગયા. અઢિયો કે કાંઈ વાંધો નહીં, આવતી વખતે જોઉં છું. હું બોલ્યો અઢિયો? આવતી વખતે જોઉં છું. કાંઈ વાંધો નહીં, આવતી વખતે જોઉં છું. 4થી એકાદશી આવી.
કેટલો લોટ લીધો? 5 5 કિલો. કિલો. 5 કિલો. 5 કિલો લોટ. 5 કિલો લોટ, એટલા પ્રમાણમાં શાક, એટલા પ્રમાણમાં સીધું સામા, તેલ, ઘી, ગોળ બધું લઈને આવ્યો અઢિયો પાછો. એટલે ગુરુદેવ કે અઢિયા તું આટલું બધું કોને હાટું લઈ જાશો? એ કે તમારો ઠાકોર નથી, આટલો મોટો પરિવાર છે, મને કીધું નથી એને. આ બધું ખાઈ જાય છે ને આમ ઉભે ગળે ખાય છે, આમ ઊંચું નથી જોતો તમારો ઠાકોર, હાવ બેશરમ. અને હું તો એટલે ગુરુદેવના મનમાં કે ભાઈ બાળક છે ને કોકની મિત્રતા થઈ ગઈ છે, કોકને જમાડતો હશે, કાંઈ વાંધો નહીં બેટા લઈ જા. એ 5 કિલો સીધું સામાન લાવ્યો, પણ આ વખતે અઢિયાએ કાંઈ બનાવ્યું નહીં. આ વખતે કાંઈ બનાવ્યું નહીં, એમને કાચે કાચું પાથરી દીધું, ઢાંકી દીધું અને પ્રાર્થના કરી કે હે મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો. હવે જ્યાંય ભગવાન નીકળવા તૈયારી કરે તો હનુમાનજી જોઈ ગયા. હનુમાનજી જોઈ ગયા કે આ મારા શંકર, આ મારા ઠાકોર ઘર વખતે ક્યાંક ને ક્યાંક એકાદશી દિવસે વહી જાય છે અને જંગલમાં વન વિચરણ, મતલબ જયારે વનવાસમાં નીકળ્યા હતા મને ભગો ફેરવો, આ માં જાનકી લેવા માટે મને લંકા મોકલો. હવે આ ક્યાંક લઈ જવામાં ના પાડે છે, લઈ જવામાં માથાકૂટ કરે છે, ક્યાં જાય છે? ભેગા ભેગા મારુતિ આવ્યા હો. અને જ્યાં આવીને ભગવાન રામે થાળ ખોલો તો કાચું સીધું, કાંઈ મળે નહીં. એટલે અંદરો અંદર વાત કરે છે સીતાજી પ્રભુ રાઘવ ને કે રાઘવ પ્રભુ હાલો ને આને કઈ બનાવ્યું નથી. એ વખતે અઢિયા એને પૂછ્યું પ્રભુ રાઘે કે અઢિયા કેમ કે તે કઈ બનાવ્યું નથી? એ કે તમારે કેવું ખાવું હોય, કેવો તમારો ટેસ્ટ હોય મને કઈ આવડે નહીં, અને તમે તમારા ઘરના ને ભેગા લેતા હો છો, તમારે જેવું જોવે એવું બનાવી લો. તમારે જેટલો જેને બોલાવો હોય, જેટલા પરિવારને બોલાવો હોય, જેટલી ફેમિલીને બોલાવે બધાને બોલાવી લો, પણ મારો 2.5 શેર લોટ સાઈડમાં મૂકી દેજો. તમારે જેટલું ખાવું એટલું ખાવ, મારે 2.5 શેર રસોઈ સાઈડમાં મૂકી દેજો. પ્રભુ સીતા, માતા સીતા કે પ્રભુ આને ક્યાં પડી, હાલો ને આપણે. એ વખતે પ્રભુ રાઘવ કે દેવી હવે જવાય નહીં, હવે આપણાથી જવાય નહીં, આટલા દિવસ આનું ખાધું હવે થોડું જવાય. લખન ને કીધું લખન 2 દિવસથી જમવા આવો છો ને લાકડા વીણવા જાવ. મારુતિ તું આવ્યો છો ને ત્યાં થોડા લાકડા વીણી થાય. સીતા મૈયા લોટ બાંધો. અને માં સીતાએ જનક જનની માં જાનકી અનંત બ્રહ્માંડોનું ભરણ પોષણ કરનાર માં સીતાએ લોટ બાંધો. પ્રભુ બેઠા બેઠા શાક સુધારે છે, વિચાર કરો. પ્રભુ બેઠા બેઠા શાક સુધારે છે, સીતામાં લોટ બાંધે છે, અને મારુતિ ને કેવાય લખન એ 2 લાકડા વીણવા ગયા. રસોઈ બની કમ્પ્લીટ થઈ. એટલે પ્રભુ રાઘવે અઢિયાને કીધું અઢિયા આજે એકાદશી નો દિવસ છે, સરસ મજાની રસોઈ બની છે, તો હું મારા ભગવાનને બોલાવું. શું કેતું? હું મારા ભગવાનને બોલાવું. અઢિયો કે તમારે જેને બોલાવો મને કઈ વાંધો નથી, પણ મારા 2.5 શેર ને રોટલી મૂકી દેજો સાહેબ. તમારે જેને બોલાવે બોલો, મને કઈ વાંધો નથી. અઢિયા તે રજા આપી એટલે હું બોલાવું છું. અને શંકર અને પ્રભુ રાઘવે શંકર ભગવાનને પ્રાર્થના કરી અને શંકર ભગવાન આવ્યા કે મારો ઠાકર મને બોલાવે છે જમવા માટે, મારે જવું પડશે. આ તો એક ભગવાન રાઘવ તો આટલું પરિવાર હતો, ઓલાનો તો આખો ગણ ને ગણપતિ ને પાર્વતી ને કાર્તિકે લાભ ને સૂપ ને રિદ્ધિ સિદ્ધિ આખું ફેમિલી આવ્યું. ભેગા ભેગા શંકર મહાદેવ ના ગણો બધા ભૂતડાઓ બધા આવ્યા, આખું મોટું કમઠાણ જોયું અઢિયાએ. અઢિયો તો કે તમારા ઠાકોર નો આવડો મોટો પરિવાર, આ તો હું મારે હાટું વધવા દે. અઢિયાએ કીધું આ તો મારે હાટું હું વધવા દે. એ ભગવાન ને ભગવાન રાઘવ ને બાવડો હલબલાવે કે પ્રભુ મારા ભગવાન ના ઠાકર મારી વાત સાંભળો, તમારે જેને જમાડવા જમાડો, મારે 2.5 શેર મૂકી દો સાઈડ. તમારે જેને જમાડવા જમાડો, મને ના નથી, મારો 2.5 શેર મૂકી દો. પ્રભુ કે અઢિયા થોડુંક ખાઈ, મારા ભગવાન આવ્યા છે પેલા જમાડ લો પછી તને જમાડું. બધા જમી લીધું, ખૂબ ખૂબ આનંદ થયો. પ્રભુ માં જાનકીએ બધાને પીરસ્યું, પણ પ્રભુ રાઘવે માં જાનકીના કાનમાં કઈ કહી દીધું. એટલે અઢિયોને સાઈડમાં બધાને પીરસ્યું, પણ અઢિયાને પીરસ્યું નહીં. ચમડવાર પીરું થયું, બધા હને ઠેકાણે ગયા. હવે એક કોળિયો વધ્યો. કેટલો? એક કોળિયો વધ્યો એટલે માં જાનકીએ અઢિયાની થાળીમાં મૂક્યો. લે અઢિયા જેમ, અને અઢિયાએ છે ને થાળીને પાટું માર્યું અને કે મારે આજે એકાદશી છે.
અરે વાહ, એકાદશી યાદ આવી ગઈ. શું છે આજે મારે એકાદશી છે. અઠિયા નો જમો. પ્રભુ ભગવાન રાઘવ મનાવે, માં જાનકી મનાવે, અઠિયા એક વાર તો થોડુંક તો ના મારે એકાદશી છે. હા 5 એકાદશી મને જમવા નથી, પણ આજ તો એકાદશી રહી જવું ને. 5 એકાદશી ખાવા ભેગું નથી થવા દેતો. આજે એકાદશી હું નથી જમવું મારે. કે ના અઠિયા એક ટુકડો છે. વિચાર કરો, ભગવાનના ભગત ને જમાડવા હાટું આજે ભગવાન ભગત ને પ્રાર્થના કરે કે મારા હાથનો એક કોળિયો ખા. એ ભગત ની કેટલી બધી ઊંચાઈ છે. અઠિયા એક કોળિયો ખા. અઢિયો માનતો નથી. સીતા એ કોઢિયા જેમ નાના બાળકને મોઢું પોળું કરીને જેમ માં મોઢામાં કોળિયો મૂકે ને, એમ જનકજનની માં જાનકી એ મોઢું પોળું કરીને અઢિયાના મોઢામાં કોળિયો મૂક્યો ને જ્યાં અઢિયો જમો એ પ્રસાદીભૂત અન્ન એને જ્ઞાન થઈ ગયું કે જેને મારે હાથે જમાડું છું, જે મારું જમે છે એ અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે. પ્રભુ રાઘવ ખુદ પોતે છે. જ્ઞાન થઈ ગયું કે આ તો ખુદ ભગવાન છે. અઢિયાએ કીધું પ્રભુ તમે એક મિનિટ ખમો, હું મારા ગુરુદેવને બોલાવી લઉં. શું કીધું? હું મારા ગુરુદેવને દોડતો અઢિયો આશ્રમમાં ગયો, પોતાના ગુરુને બોલાવ્યા કે ગુરુદેવ હાલો, હું તમને તમે કહેતા હતા ને કે તારે કોણ ભગવાનને આવે છે, તારા ઠાકોર કોણ આવે છે, તારા ઠાકોર હાલો તો હું તમને તમારા ઠાકરના દર્શન કરાવું. અઢિયો લાવ્યો ગુરુદેવને, અને ગુરુદેવને પણ ભગવાન રાઘવના દર્શન થયા. પણ જ્યાં રાઘવના દર્શન થયા એ વખતે પ્રભુને રાઘવને પગે લાગતા પહેલા ગુરુદેવ કોને પગે લાગ્યા? અઢિયાને પગે લાગ્યા. અઢિયા તું મારો ગુરુ થયો, તે મને ભગવાનના દર્શન કરાવ્યા. શેમાંથી વાત નીકળે? શંકરને અઢીશે લોટમાંથી. કેવાયથી? હા, એ અઢીશે લોટમાંથી એ વાત નીકળે. એટલે મહારાજે શું કર્યું? પ્રસાદ આપ્યો બધાને. બધાને મહારાજે પ્રસાદ આપ્યો. અને મહારાજ ચડુ કરી, મુખવાસ કરી, પરમહંસે પાર્ષદો વગેરે સર્વને મહારાજે બધાને પ્રસાદી આપી. બાથમાં નીચે સચ્ચિદાનંદ સ્વામીને બાથમાં કરીને મળ્યા અને ઓરડીએ ઘણીવાર મહારાજ અસવાર થઈ અને દરબારગઢમાં પધાર્યા અને ઓરડીએ ઘણીવાર પોઢેલા, જમેલા અને બેઠેલા એવી એ મહાપ્રસાદીભૂત ઓરડી છે. રાધા વાવે છે ઓરડી ઊભી છે, ત્યાં મહારાજ ઘણીવાર બેઠા છે, ઘણીવાર પોઢ્યા છે, ઘણીવાર જેમા છે. અને સચ્ચિદાનંદ સ્વામીએ એ ઓરડી પોતે હાથે બનાવી. સચ્ચિદાનંદ સ્વામી ઓરડીનું ખાતમુહૂર્ત થઈ ગયું. શું કહેવાય કે ઓલો મુહૂર્ત થઈ ગયું. અને મુહૂર્તમાં મહારાજ પધાર્યા, સંતો પધાર્યા, ખૂબ જેમાં ખૂબ આનંદ કર્યો. હવે મહારાજ સચ્ચિદાનંદ સ્વામી પાસે એક લીલા કરાવવાના છે. એ શું લીલા કરાવે છે એ આપણે આવતીકાલે જોશું. એ શબ્દની સાથે અહીંયાની આજની કથા હરિચરિત્રામૃત સાગર ચિંતામણીની કથા પૂરી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેમ ગયો ઓલો બાળક? જય સ્વામિનારાયણ. બોલ તું, બોલ તું, હાલ. સદાનંદ સ્વામિનારાયણની જય. સ્વામિનારાયણ 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 સહજાન મહારાજ. સરસ. લ્યો, વેરી ગુડ. શું તારું નામ છે? અઢિયો. અર્જુન. અર્જુન. ગુડ. વિઠ્ઠલ કાકા, હા, આપણું ભાઈ બહુ ઉજળું છે હો. નિર્જસિંહ નું શું કેવું? ડેફિનેટલી છે જ, એમાં સવાલ જ નથી.
હા ઘનશ્યામ મહારાજ જ્યાંથી પધાર્યા ત્યારથી સારો સત્સંગ થઈ જશે. હા હા આપણે આવડા હતા કોઈ ધૂન બોલ્યા હતા સાચું બોલજો વિઠ્ઠલ કાકા બોલ્યા હતા કોઈ ધૂન સ્વામિનારાયણ શું એ જ ખબર નથી, એવું ધૂનની વાત. પછી મેં એનું કીધું થોડા ટાઈમ પહેલા કે હવે યુગ પરિવર્તન થયું છે. ભગવાન સ્વામિનારાયણનો હવે સંપ્રદાયની પાછી શરૂઆત કરવી છે, એટલે નવા નવા યોગ ભ્રષ્ટ જીવાત્માને પાછા સંપ્રદાયમાં મોકલવા માંડ્યા છે. સમજાય છે? પાછા સંપ્રદાયમાં એડિંગ કરવા માંડ્યા છે. હા એડિટિંગ કરી નાખ્યું ને એડિંગ કરે છે. સમજ્યા શું કર્યું? એડિટિંગ કરી નાખ્યું ને એડિંગ કરે છે. ભલે હાલો મહેન્દ્ર દાદા. वर्णिवेशरमणीय दर्शनम मंदहासृजनाम्बुजम पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मानंद विचिन्तये श्री कृष्ण श्री वासुदेव नर नारायण प्रभु भक्ति धर्मात्मजो जनमा कृष्णो नारायणो हरि हरि कृष्णो घनश्यामो धार्मिको भक्तिनंदन बृहत व्रतर शुद्धो राधा कृष्ण तदैवता मरुसूत प्रिय काली वैर्यवादिति भीषण जितेन्द्रियो जितारस तीव्र वैराग्य आस्तिक योगेश्वरो योग कला प्रवृत्तिरति धैर्यवान ज्ञानी परमहंसस्य तीर्थ कृतीर्थिकार्चित क्षमानिधि साधो निन्द्रो ज्ञान निष्ठा तप प्रिय सिद्धेश्वर स्वतंत्रस्य ब्रह्म विद्या प्रवर्तक पाषंडो छेदन पटु स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो सूर गुरुवादि मोहन अति कारुण्य नयन उद्व वाद्व प्रवर्तक महाव्रत साधुशील साधु विप्रभ पूजक अहिंसा यज्ञ प्रस्तोता साकार ब्रह्मवाण स्वामी नारायण स्वामी काल दोष निवारक छास्त्र व्यासन सद्य समाधि स्थिति कारक कृष्णार्चा स्थापन कर कौल द्वित्कलितारक प्रकाश रूप निर्दम्ब सर्व जीव हितावह भक्ति संपोषको वाग्मी चातुर वर्ग फलप्रद निर्मसारो भक्त वर्म बुद्धि दातादि पावन अबुद्धिरुत ब्रह्मधाम दर्शकस्या पराजित आसमुद्रान् सतकीर्ति श्रीत संस्कृति मोचन उदारः सजानंद साध्वी धर्म प्रवर्तक कंदर्पादर्पादलनो वैष्णव क्रतुकारक पंचायतन सन्मानो नैष्ठिक व्रत पोषक प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवासल अरोषणो दीर्घदर्शी षडूर्मि विजय सम निराकृतिरद्रोह रुजु सर्वोपकारक नियामकस्य पाशम स्थितिरविनयवान् गुरु अजात वैरी निर्लोभो महापुरुष आत्मद अखंडिता स्मर्यादो व्यास सिद्धांत बोधक मनो निग्रह युक्तिज्ञो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप नाना गुण विचेषित सर्व मंगल सद्रूप नाना गुण विचेषित सजानंद स्वामी महाराज जी जय स्वामीनारायण सर्वे हरिभक्तों ने જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.